બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। રાજકોટમાં આજે આ નદી પર ડિમોલેશનની કામગીરી પહેલા જંગલેશ્વરમાં ડિમોલેશનની અંતિમ નોટિસ આપવામાં આવી છે। સોમવારે 153 ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળશે, ત્યારે તે પહેલા હાલ તો અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે, અંતિમ નોટિસ આપવામાં આવી છે અને તે બાદ શું કોઈએ પોતાના ગેરકાયદેસર મકાનો ખાલી કર્યા છે કે કેમ તેની તપાસ કરવા માટે અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે। ત્યારે આજી નદી કાંઠા વિસ્તારના દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે। 21 જેસીબી અને 23 ટ્રેક્ટર સહિત 150 શ્રમિકો કામે લાગશે। રવિવાર સુધીમાં જગ્યા ખાલી કરવા માટે તમામ સ્થાનિકોને નોટિસ આપી દેવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે લાઈવ। સીધા ગૌરવ પાસે જઈશું। ગૌરવ, જંગલેશ્વર વિસ્તારમાં જે ગેરકાયદેસર મકાનો આવી રહ્યા છે ત્યાંના સ્થાનિકો લાંબા સમયથી લડત આપી રહ્યા છે કે તેમના મકાનો ખાલી ન કરાવાય, પરંતુ હવે અંતિમ નોટિસ આપી દેવામાં આવી છે। શું કે જાણકારી, કોઈએ મકાનો ખાલી કર્યા કે કેમ? ચોક્કસ જ નિધિ, રાજકોટના જંગલેશ્વર વિસ્તારની અંદર મેગા ડિમોલેશનની કામગીરી છે તે હવે હાથ ધરવામાં આવશે અને ખાસ કરીને હવે અંતિમ નોટિસ છે તે આપી દેવામાં આવી છે। અધિકારીઓ છે તે જંગલેશ્વર વિસ્તારની અંદર અત્યારે પહોંચી ચૂક્યા છે અને સોમવારે 153 જેટલા જે ગેરકાયદેસર મકાનો છે તે તોડી પાડવા માટેના આદેશ છે તે આપવામાં આવ્યા છે। 100થી વધુ પોલીસ કર્મચારીઓ, વિજિલન્સ સ્ટાફ તૈનાત છે તે રાખવામાં આવશે અને આજી નદીના કાંઠાનો જે વિસ્તાર છે કે ત્યાં આ દબાણો છે તે માર્કિંગ છે તે કરવામાં આવ્યા છે અને હવે આ દબાણો જે જગ્યાએ કરવામાં આવ્યા છે તે તમામ જગ્યાએ જઈ અને અધિકારીઓ તો સાથે સાથે જઈ રહ્યા છે। સાથે એટલું જ નહીં, સાથે ખાસ કરીને જે અધિકારીઓ અહીં પહોંચ્યા છે બેન વિસ્તારમાં આવ્યા છીએ અત્યારે અને અમે અવગત કરીએ છીએ રહેવાસીઓને કે સરકારે આવું વિચાર્યું છે અને ખાલી કરવા માટેના આદેશ। હા સ્વૈચ્છિક ખાલી કરી રહ્યા છે શું? હા, એટલે અમે અત્યારે એ જ સમજાવી રહ્યા છીએ કે જો સ્વૈચ્છિક ખાલી કરતા હોય તો આપણે ઓછું નુકસાન જાય અને સ્વૈચ્છિક રીતે દૂર પણ કરવા તૈયાર છે તો એ પણ કરતા હોય તો સારું રહે। કેટલા મકાનો અંદાજે હજી તો મારે આંકડો નથી જોયેલો, પણ મારા જેટલા એમાં અમે અત્યારે જોઈ રહ્યા છીએ હશે કદાચ 150-150। ચોક્કસ જ અધિકારી છે તે અહીં લોકોને સમજાવવા માટે આવ્યા છે અને એટલું જ નહીં, સાથે સાથે તેમના જે જંગલેશ્વરના આગેવાનો છે, મુસ્લિમ આગેવાનો છે કે તેઓ પણ અત્યારે તેમની સાથે પહોંચ્યા છે। 21 જેસીબી, 23 ટ્રેક્ટર મશીન, હેવી મશીન સાથે જ 150 જેટલા મજૂરો છે તે કામે લાગશે। અહીં તેમના આગેવાનો છે તેમની સાથે વાત કરીશું। રહીમભાઈ, શું કહેશો, ખાસ કરીને કઈ રીતના સમજાવવાના પ્રયાસ? તો સાહેબ બધાને સમજાવીએ છીએ કે પોતાના હાથે પાડો, પણ બધાનું કહેવાનું એવું છે કે રમજાન મહિનો હાલે છે, બધાના મોટામાં રોજા છે અને અહીંયા વિસ્તારની અંદર બીજે શિફ્ટિંગ માટે બીજી કોઈ જગ્યાએ મળતી નથી, તો અમે તો રિક્વેસ્ટ બધા એવું અમને રિક્વેસ્ટ કરે છે કે 1 મહિનો અત્યારે રમજાન પૂરતો જાળવી જાઓ, પછી તમે જેસેમ કરી કેટલા મકાનો છે એ તો અંદાજ નથી મને, પણ મેન અત્યારે મેન રોડ ઉપર જેટલા મકાનો છે એને અમે હાઈકોર્ટ દ્વારા જે સ્ટે આપવામાં આવ્યો એ સિવાયના મકાનો છે ટીપીમાં આવે છે, કઈ રીતના છે? હવે એ તો 3 તબક્કે અત્યારે કોર્ટમાં લડીએ છીએ હાઈકોર્ટની અંદર। નદી કાંઠો છે, ટીપી છે અને મેન રોડ છે। અત્યારે કોની જગ્યા છે? ધરતી રાજા રામની, પછી તો જે એજન્સીઓ જે કહે છે કે અમારી છે એ તો ઓન રેકોર્ડ જે બોલતો હોય ડિમોલેશન કોના દ્વારા કરવામાં આવશે? હા, એમ કે એટલે ટીપીઓ આવ્યા છે એટલે એની હશે ને કોર્પોરેશનની કે અમારી છે એમ કહે છે, એટલે અમે કહીએ છીએ કે સાથે રહીને અમે જેટલું થાય એટલું ઓછું નુકસાન થાય। ડિમોલેશન થવા જઈ રહ્યું છે અથવા તો સ્વૈચ્છિક તમે ખાલી કરશો તો અહીંયા શું બનાવશો? હવે એ લોકોએ અત્યાર લગી તો જ્યાં ખાલી થયું છે ત્યાં એને બિલ્ડરોને વેચાતી દીધી છે અને બિલ્ડરોએ પોતાના ખીચા ભર્યા છે। અમે તો એવું ઈચ્છીએ છીએ કે બિલ્ડરને દેવા કરતા આ લોકોને જ રેગ્યુલાઇઝ કરી દો। વૈકલ્પિક માંગણી છે તમારી? અમારી વૈકલ્પિક માંગણી છે, શું છે અમારી પહેલી વૈકલ્પિક માંગણી તો એ છે કે જેટલું કપાત કાયદેસર કરવું પડતું હોય રોડમાં એટલું કાપો, જેટલું નદીમાં કપાત કરતો હોય, જે પાણીમાં આવતું એટલું કાપો, એ સિવાયની જગ્યા અમને રેગ્યુલાઇઝ કરી દો। ટીપી મામલે છે ને અત્યારે તમે અમને પ્રશ્ન પૂછો છો એટલે હું ઓન રેકોર્ડ હું પ્રજાને કહેવા માંગુ છું કે અમારી લોકોએ એમ કીધું છે કે જો તમારે કાપવું જ પડતું હોય તો કાપો, પણ જે નથી કાપ્યા વગર જ જો જે રહી શકે એમ છે તો એ તમે કોઈ બિલ્ડરોને દેવા માટે થઈને અથવા તો બીજી યોજનાઓ અહીંયા મૂકવા માટે કરતા હો તો આ ગરીબ માણસોને એના મકાન કાયદેસર કરી દો ને, તો એ લોકો પૈસા ભરવા તૈયાર છે। ભાઈ, છેલ્લી નોટિસ શું આપવામાં આવી છે ને જો સ્વૈચ્છિક ખાલી નહીં થાય તો કઈ રીતના કઈ તારીખથી ડિમોલેશન કરવા? અધિકારીઓ અમને એમ કીધું કે અમે સોમવારે આ બધું ડિમોલેશન કરવા આવશું, એ પહેલા જો તમે સ્વેચ્છાએ જો તમારી રીતે પાડી નાખતા હો તો અમે તમને ઓછી નુકસાની જાય, એટલે અમે બધા આગેવાનો બધા લતાના વિસ્તારના કરવાના છે। કેટલા મકાનો કેટલી દુકાનો એ અત્યારે એમ કે ટીપી સ્કીમ આવે છે
ઈ કેટલા એવા મકાન હવે એના લિસ્ટ પ્રમાણે તો 900 ને ઉપર કંઈક આવે છે. 900 ચોક્કસથી જે રીતના આગેવાન રહીમભાઈ હતા કે તેમને માહિતી છે તે આપી છે અને તેમને સ્પષ્ટ કહ્યું છે કે જે રીતના જે દબાણો છે તે કરવામાં આવ્યા છે, આ દબાણો ગેરકાયદેસર હોવાનું કહી અને ટીપી સ્કીમના નામે આ દબાણો છે તે દૂર કરવાની નોટિસો આપવામાં આવી છે. હવે આ જગ્યા છે કે ત્યાં ખાસ કરીને ટીપીનો રોડ છે તે કાઢવા માટેની વાત છે તે કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકો હવે સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે રમજાન મહિનો ચાલી રહ્યો છે અને રમજાન મહિનાની અંદર કોઈ લોકો બેઘર ન થાય તે માટેના તેમના રજૂઆત છે, પરંતુ તંત્ર દ્વારા હવે આ જગ્યા છે કે ત્યાં ડિમોલેશન કરવાની જે સૂચના આપવામાં આવી છે અને આદેશ આપવામાં આવ્યો છે તે મુજબ હવે સ્થાનિક આગેવાનો છે કે તેઓ સાથે રહી અને આ જે દુકાનો જેટલી આવે છે, મકાનો જેટલા આવે છે, 150 જેટલા એવા મકાનો છે કે તેને ડિમોલેશન કરવાની ખાસ જરૂર છે તે આદેશ છે તે આપવામાં આવ્યો છે અને તે આધારે જ હવે ક્યાંક જે સ્થાનિક આગેવાનો છે કે તે સમજાવવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે કે જે ડિમોલેશન કરવા આવે તે પહેલા જ સ્વૈચ્છિક રીતે ખાલી કરી દે અને અધિકારીઓ દ્વારા જો ડિમોલેશન કરવામાં આવશે તો ક્યાંક મોટા પ્રમાણમાં નુકસાની જવાની ભીતિ છે તે જોવા મળી રહી છે અને એને લઈને જ હવે અત્યારે જંગલેશ્વરની અંદર ડિમોલેશનનો મુદ્દો ફરી એક વખત ગરમાયો છે. ખાસ કરીને હાઈકોર્ટ દ્વારા જે સ્ટે આપવામાં આવ્યો છે એ સિવાયની જે ટીપી રોડ નીકળી રહ્યો છે ને તેને લઈ અને આ ડિમોલેશનની કામગીરી છે તે સોમવારના હાથ ધરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે. જી નિધિ. બિલકુલ ગૌરવ, પૂરી માહિતી માટે આભાર. તો આપ જુઓ